એક જંગલમાં ટીનુ નામની ચકલી પોતાના 2 બચ્ચા સાથે રહેતી હતી. તે જંગલમાં એક ગુફા હતી કે જેમાં ફક્ત લાલ ચકલી જ જઈ શકતી હતી. આખા જંગલમાં ટીનુ ચકલી જ એકમાત્ર લાલ ચકલી હતી. બાળકો, કાલ સવાર માટે હું આપણા બધાનું ફેવરેટ બ્લુ એપલ લેવા જાઉં છું. ત્રણેય મળીને મજાથી ખાઈશું. અરે વાહ, બ્લુ એપલ! મમ્મી, એ તો ફક્ત કાળી ગુફામાં જ મળે છે ને? મજા આવી જશે. બંને ખૂબ રાજી થઈ ગયા. ત્યાં જ તેમની પાસે કાલુબાજ આવ્યો. અરે કાલુબાજ, તું અહીંયા? હા ટીનુ ચકલી, હું અહીંયાથી જઈ રહ્યો હતો. ત્યાં જ મેં સાંભળ્યું કે તું બ્લુ એપલ વિશે વાત કરે છે, એટલે નીચે આવ્યો. થોડું બ્લુ એપલ મને પણ આપી દે ને. હા હા, કેમ નહીં, હું આપી દઈશ. તું ખૂબ પ્યારી છે. તો કાળી ગુફા ક્યારે જાય છે? હું બસ હમણાં નીકળું જ છું. એક બ્લુ એપલ ત્યાંથી લઈને આવીશ. પછી તેને એક રાત માટે ચંદ્રના પ્રકાશમાં મૂકવું પડશે. સવારે સૂરજ ઉગે ત્યાં સુધી તે ખાવા લાયક થઈ જશે. સારું, હું વહેલી સવારે ખાવા માટે આવી જઈશ. આમ કહીને કાલુબાજ ત્યાંથી જતો રહ્યો. મમ્મી, તમે એકવારમાં ફક્ત એક જ એપલ લાવી શકો છો ને? તો આપણે કાલુબાજને કેવી રીતે આપીશું? અરે બેટા, તેવું ના કહેવાય. કાલુબાજ સમય આવતા આપણને કેટલી મદદ કરે છે. થોડુંક તેમને પણ આપી દઈશું તો આપણામાંથી કોઈ ભૂખે નહીં મરે. આ વાત ગોલ્ડીબાજે સાંભળી અને તે તરત જ નીચે આવ્યો. મેં સાંભળ્યું છે કે તું કાલુબાજને બ્લુ એપલ ખવડાવવાની છે. હા, ખવડાવીશ. તને કોઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ, આમાં મને શું પરેશાની થવાની? જો તેને આપવાની હોય તો અડધું એપલ મને આપી દેજે. એપલના 4 ભાગ પડવાના છે. તેમાંથી કાલુબાજ અને અમે 3 ખાવાના છીએ. તું બીજી વાર લઈ લેજે. જોઈ લઈશ તને. ભગવાન કરે તારું એપલ ચોરી થઈ જાય. આમ કહીને ગોલ્ડીબાજ ત્યાંથી ઉડી ગયો. ટીનુએ તેને ઇગ્નોર કરી પોતાના બચ્ચાઓને કહ્યું કે ચાલો બાળકો, હું કાળી ગુફામાં જાઉં છું. તમે ધ્યાન રાખજો. જલ્દી આવજો મમ્મી. ટીનુ ચકલી ઉડી ગઈ અને લગભગ અડધા કલાક પછી પોતાના પંજાઓમાં બ્લુ એપલ દબાવીને પાછી આવી. યે, બ્લુ એપલ! મજા આવી જશે. ટીનુએ બ્લુ એપલ ઝાડની પાસે ચંદ્રના પ્રકાશમાં મૂકી દીધું અને 3 જણા ખુશ થઈને પોતાના માળામાં જઈને સૂઈ ગયા. સવારે જ્યારે મરઘાએ કુકડે કૂક કર્યું ત્યારે ત્રણેયની આંખો ખુલી ગઈ. મમ્મી, સવાર થઈ ગઈ. ચાલો હવે બ્લુ એપલ પાકી ગયો હશે. હા, ચાલો બાળકો. ત્રણે પોતાના માળામાંથી નીચે આવ્યા. તેમણે જોયું કે બ્લુ એપલ તો ત્યાંથી ગાયબ છે. અરે, આ શું થયું? બ્લુ એપલ તો અહીં જ હોવું જોઈતું હતું. અને ત્યાં કાલુબાજ પણ આવી ગયો. અરે ટીનુ, લાવ બ્લુ એપલ, જરા ખવડાવ ને યાર. ટીનુએ દુખી થઈને તેને બધી વાત કહી દીધી. આ પેલા ગોલ્ડીનું જ કામ છે. હું હમણાં તેને લઈને આવું છું. આમ કહીને કાલુબાજ ઉડ્યો. થોડી વારમાં ગોલ્ડી અને તેની પત્ની ત્યાં આવી ગયા. ટીનુ ચકલી, માન્યું કે મેં કાલે તારી પાસે એપલ માંગ્યું અને તે ન આપતા મને સારું ન લાગ્યું. એનો અર્થ એ નથી કે તેને મેં ચોર્યું છે. જો તે મારા ઘરે ચોરી કરેલું ખાવાનું લાવત તો હું તેમને ફટકાર મારીને સીધા કરત. પણ તેવું નથી ટીનુ. અમે તો જે રાત્રે વધ્યું હતું તે જ ખાધું હતું. તો પછી મારું એપલ કોણે ચોર્યું છે? જી સાંભળો, હવે આપણે મળીને ટીનુને મદદ કરવી જોઈએ. કાળી ગુફાની અંદર ફક્ત ટીનુ જ જઈ શકે છે. તેથી એવું કરીએ, આપણે બધા ટીનુની સાથે જઈએ. તે બહાર સુધી બ્લુ એપલ લઈને આવશે અને અહીં આપણે લઈ આવીશું. આવી રીતે આપણે એકવારમાં 4 એપલ લાવી શકીએ છીએ. હા, તે સારો આઈડિયા છે. સારું, આપણે બધા જઈએ છીએ. હવે બંને બાજ અને ચીલ ટીનુ ચકલી સાથે કાળી ગુફા પહોંચ્યા. પછી ટીનુએ એક પછી એક તેમને એપલ આપ્યું અને બધા ટીનુના માળામાં પાછા આવ્યા. હવે આપણે આ ઝાડને ચંદ્રના પ્રકાશમાં મૂકી દઈએ. સવાર સુધીમાં ખાવા લાયક થઈ જશે. ટીનુ, હવે અમે જઈએ. સવારે ભેગા થઈશું અને ભેગા મળીને ખાઈશું. આમ કહીને 3 જણા ત્યાંથી વિદાય થયા. રાત્રે લગભગ બીજા પ્રહરમાં એક પોપટ ત્યાં છાનોમાનો આવ્યો. તેણે એપલને પકડ્યું જ હતું કે ત્યાં છુપાયેલા 3 જણા, 2 બાજ અને ચીલ ત્યાં આવી ગયા. હવે તારું બચવું અશક્ય છે ચોર. હવે અમે તને શેરખાનની પાસે લઈ જઈશું અને મોટી સજા અપાવીશું. ત્યાં જ ટીનુ ચકલી પણ જાગી ગઈ.
તે બોલી, પહેલા એમ કહે કે ચોરી કેમ કરતો હતો, મારી પાસેથી માંગી શકતો તો ને. તમારે બધાને જાણવું છે કે હું ચોરી કેમ કરું છું, તો મારી સાથે આવો, તમને બધી ખબર પડી જશે. હા, અને પછી બધા તેની સાથે તેની બતાવેલી જગ્યા પર નીકળી પડ્યા. તે તેમને એક ગુફામાં લઈ ગયો કે જ્યાં બે નાના નાના પોપટ હતા કે જેમની પાંખોમાં ખૂબ જ ઈજા થઈ હતી. અરે, આ બચ્ચાઓની હાલત તો બહુ જ ખરાબ છે. એક વાયરસના લીધે તેમને ઇન્ફેક્શન થયું હતું. વાંદરા વૈદ્યે કીધું છે કે જો તેમને 7 દિવસની અંદર કાળી ગુફામાં ઉગતું બ્લુ એપલ ખવડાવવામાં આવે તો તેમની ઈજા મટી જશે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થશે. આખા જંગલમાં તું જ છે જે કાળી ગુફામાં જઈ શકે છે. આ પોપટો માટે તો 7 દિવસ માટે કાળી ગુફામાં કેમ જાત? તેથી મને ચોરી કરવાનું યોગ્ય લાગ્યું. આ સાંભળી ટીનુને તેની પર દયા આવી અને તે બોલી કે, તારે મારી પાસે આવીને એકવાર વાત કરવી હતી. આ બિચારા બચ્ચાઓ માટે 7 દિવસ તો હું ગુફામાં જઈ જ શકું છું. હવે ટીનુ એકલી નથી, અમે તેની સાથે છીએ, તો ચિંતા ના કરીશ, બચ્ચા સારા થઈ જશે. તે દિવસથી બંને બાજ, ચીલ અને પોપટ રોજ ટીનુ ચકલી સાથે તે ગુફાએ જતા અને ટીનુ ચકલી તેમને બ્લુ એપલ બહાર લાવીને આપતી અને આમ દરરોજ 5 એપલ પોપટના ઘરે પહોંચી જતા અને તે બીમાર પોપટોની સાથે બધા બ્લુ એપલ ખાતા. 7 દિવસમાં તે બંને પોપટ એકદમ સ્વસ્થ થઈ ગયા અને આમ બધાને એકબીજાને મદદ કરીને ખૂબ જ સારું લાગ્યું અને તે બધા પ્રેમથી એક જગ્યાએ એક સાથે રહેવા લાગ્યા.